ભરડવા ગામના ખેડૂતોએ સોલાર માટે ભાડે જમીન લેનાર કંપની વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરી। સુઈગામ તાલુકાના રણની કાંધીને અડીને આવેલા ભરડવા ગામના ખેડૂતો દ્વારા એક કંપનીને 1200 એકર જેટલી જમીન સોલારના કામ માટે 29 વર્ષના ભાડાપટ્ટે કરાર કરી આપેલી છે। જે તે સમયે ગ્રામજનોને રોજગારી માટે તે કંપનીના માણસો દ્વારા સ્થાનિકોને નોકરીએ રાખવાના વાયદા કર્યા હતા, જેનું કામ ચાલુ કરી દીધું છે। ગામના 1-2 વ્યક્તિઓને જ નોકરીએ રાખ્યા છે। ગામના અન્ય જરૂરિયાતમંદ યુવાનોને નોકરીએ ન રાખતા ગ્રામજનો દ્વારા કંપનીના માણસો સાથે ચર્ચા કરી, પરંતુ આ બાબતે કોઈ ધ્યાન ના આપતા હોય અને ઉપરથી પોલીસ કેસની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સોમવારે સુઈગામ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી। નાગજીભાઈ માનાભાઈ, ગામ ભરડવા, અને મારી સાથે 50 ખેડૂતો આજે માન્ય શ્રી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારા ભરડવા ગામે સોલાર કંપની દ્વારા જમીન અધિગ્રહણ કરવામાં આવી હતી। એ જમીનમાં એ શરતે એમણે અધિગ્રહણ કરી હતી કે ભાડાપટ્ટે અમે 29 વર્ષના કરાર આધારિત તમારી પાસેથી જમીન લઈએ છીએ અને એ જમીન લેવાથી તમારા ગામને સ્થાનિકને અમે રોજગારી આપીશું, તમારા કુટુંબના 1 કે 2 માણસને અમે રોજગારી આપીશું, એમ કરીને ગામના જેટલી પણ જમીન લેવડાશે એ પ્રમાણે તમારા સ્થાનિક લોકોને અમે રોજગારી આપીશું। પણ આજ દિન સુધી એક કે 2 સિવાય કોઈને રોજગારી આ સોલાર કંપનીએ આપી નથી અને અત્યારે મેં કંઈક એમને પૂછીએ તો અમને કોઈ જવાબ આપતા નથી। બીજો પ્રશ્ન અમારો એ છે કે આ સોલાર કંપની પોતાના જે સોલાર પ્લાન્ટમાં જવા માટે એક રસ્તો બનાવી રહી છે, એ રસ્તાની હાઈટ લગભગ 2 થી 2.5 ફૂટ જેટલી ઊંચી લેવામાં આવે છે। અમારે ભરડવા ગામનો જે આ રસ્તો બને છે, જે સોલાર પ્લાન્ટ છે, એ દિશામાં અમારે ભરડવા કસ્ટમ રોડથી દામાભેડા અને છેક રણકોંધી સુધી કાચો રસ્તો અસ્તિત્વમાં હતો। એ રસ્તા ઉપર આ લોકોએ રસ્તો બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। હવે અમારે 2015, 17 અને 22માં આ આખા ગામનું પાણી આ જગ્યાએથી 4 થી 5 ફૂટ કાયમ નીકળે છે અને એ ટાઈમે પૂર વખતે પણ નીકળેલું, અને જો આ 2 થી 2.5 ફૂટનો રસ્તો બનાવવામાં આવશે તો એ પાણી પાછું પડે અને જે પાછળ રહેલા રહેણાંક વિસ્તારો લગભગ 400 થી 500 ઘરો ને પ્રભાવિત કરશે અને એ લોકો પાણીમાં ડૂબમાં જશે એવી અત્યારથી અમને ભીતિ છે અને ચોક્કસથી એ લોકો પાણીમાં જશે। એટલા માટે અમે માનનીય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમારી તકલીફ રજૂ કરી છે। બીજું કહેવાનું કે આ પાણી માટેની કોઈ વ્યવસ્થા સોલાર કંપની કરવા માંગે છે કે કેમ, અમે એમને લેખિત અને મૌખિક બંને રીતે અમે એમને રજૂઆત કરી છે। અમારી ગ્રામ પંચાયતને જાણ કરી છે કે અમને આ રસ્તામાં પાણી બાબતમાં અમને કોઈક રસ્તો કરી આપો, તો આજ દિન સુધી અમને કોઈ લેખિત બાંયધરી અમને મળી નથી। અને બીજું કે અમારે જે આ સોલાર પ્લાન્ટ બનવાથી જે રસ્તાઓ છે એ રસ્તાઓ હોંકડા બની ગયા છે। એ લોકો એમની સિસ્ટમથી જ કામ કરી રહ્યા છે। જૂના નકશાના આધારે એ લોકો અત્યારે ફેન્સિંગ કરી રહ્યા નથી। જે સ્થિતિ ખેડૂતોની છે, દમણની હોય તો દમણની, એવી રીતે ફેન્સિંગ કર્યા છે, જેનાથી અમારે ખેડૂતોને પણ પ્રશ્નો બની શકે એમ છે, માર્ગના પણ પ્રશ્નો બની શકે એમ છે। અને બીજું કે આ જો અમારે સ્થાનિકને રોજગારી ના મળે તો અમારે 300 થી 400 બોટા જમીન, જે 300 થી 900 થી 1000 જેટલી એકર જેવી અમે જો આપી છે, એ જમીન અમારે શા માટે આપી? અમે અમારે રોજગારી માટે ખાસ તો આપી છે। ભાડે પટ્ટેમાં અમારે તો એ અમને ખેતીમાં જમીનમાં ખેતી થતી જ હતી, તો પછી અમે કે માટે આવી? અમારે છોકરોને રોજગારી મળે એ માટે આપી છે, તો અમારા સ્થાનિકને રોજગારી ખાસ આપવી એવી અમે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। ખૂબ ખૂબ મારું નામ વિક્રમ કુમાર મીરામ દવે, ભરડવા। મારી 972 ખાતા નંબર, જેના અંદર જે જમીન છે એના અંદર મારા જોડે છેતરપિંડી થઈ। જે વખત જમીન લેવામાં આવી હતી તે વખત અમારા ગામમાંથી 2 ઈસમો આવ્યા હતા, જેનું નામ હરેશભાઈ અને નાગજીભાઈ। આ જમીન લેવા મારા ઘરે આવ્યા હતા। તે દિવસ મને એવું કીધેલું હતું કે મારી જમીન જેમાં વારસાઈ, હયાતીનો હક દાખલ અને વેચાણ ખત બધું થઈ શકશે, પણ એ અત્યારે કોઈ થઈ શકતું નથી, બરોબર। મેં એમને બધું પ્રોફાઇલ કરી, કાગળ કરી, બધા ઓકે કરીને મેં એમને આપી દીધા, પણ એમનો કોઈ જ રિઝલ્ટ આવતું નથી। આજે લગભગ 3 મહિના થઈ જાય, હું 3 મહિનાથી એમના પાછળ ફરું છું, પણ કોઈ જવાબ આપતા નથી મને। તમે શરૂઆતમાં જે સમયે જમીન આપી સમયે ભાડા કરારની અંદર દર મહિને કેટલું ભાડું ચૂકવવાની વાત અમને કીધું હતું કે ભાઈ 34,000 35,000 રૂપિયા ભાડું આવશે। અત્યાર સુધી તમને ભાડું ચૂકવાય છે દર મહિને? હા, ભાડું ચૂકવાય છે, બરોબર। અમને જે 2 વર્ષનું ભાડું એડવાન્સ આપ્યું હતું બધું આપ્યું, બરોબર। અત્યારે હાલે પણ એક ભાડાનો આવશે, હવે થોડાક દિવસમાં આવી જશે ભાડું, બરોબર। પણ હજુ અમારો જે પ્રશ્ન તો એ સોલ્વ નથી કરતા રહ્યા। લગભગ અમે છેતરપિંડી એમને કરી છે ખેડૂતો સાથે, અને એવો હું એક નથી, એવા મારા જોડે 50 ખેડૂતો છે
એમના જોડે બધા જોડે એવું હતું. હયાતીનો હક દાખલ કરવા માટેની અરજી એમને બોય ધરી આપી હતી મને, પણ અત્યારે કોઈ કરતા નથી. એમાં ઘનશ્યામભાઈ કરીને છે જે સોલાર સંપાદનની જમીન કરે તે બધા બરોબર, હરેશભાઈ, નાગજીભાઈ, ગોવિંદભાઈ, ભાણાભાઈ આ બધા છે ત્યાં. મારું નામ નરસિંહભાઈ ગુંભાભાઈ, ઉંમર વર્ષ 60 વર્ષે, અને આ ભરડવા ગામની અંદરમાં આ કંપની આવી અને અમારી પણ જમીન એટલે કે તમારામાં વારસાઈ હક દાખલ થશે, તમને પૈસા ભાડા પેટે મળશે અને તમારા છોકરાઓ પણ લેશો. એના માટે અત્યારે કોઈ પણ નથી તે વર્તર અને કહેવા દો એટલે ઉપરથી મને દબાણ આપે છે. અમે ગરીબ માણસો, જો કહેવા જાઓ તો અમને સીધા પોલીસ સ્ટેશન ભેગા દાખલ કરવાની મને પૂરી ડર આપે છે. હું પણ કહેવા ગયો હતો તો મને કંઈ ખુશ જશે તો મને, એટલે મારે અત્યારે કલેક્ટર સાહેબને આયોજનપત્ર પણ આપ્યું છે અને આના માટે સરકારને ઉપરથી અમારા નિર્ણય મળવો પડે. અમારા દરેકે રબારી છે, રાજપૂત છે, ઠાકોર સમાજ છે, એમના દરેક છોકરા અહીંયા કોમ માથે લઈ લે એવી અમારી સરકારને ઉપરથી વિનંતી કરો છો. આપ સાહેબને પણ વિનંતી, મામલતદાર સાહેબને રજૂઆત કરો છો, કલેક્ટર સાહેબને રજૂઆત કરો છો. એટલે આવી અમારી વિનંતી છે અને અમને એનો રજૂઆત પર થવી પડે અને આની અમારે રોજગારી મળવી પડે. અમે ગરીબ માણસો, અમે ક્યાં જાય કોણ? અમારી જમીન ત્યાં ખરીદી લીધી છે, અમારે છેતરપિંડી કરી છે, બહુ છેતરપિંડી કરી છે. કેવા જાય કે નથી, અને જે કેવા જાય એમના માટે કેસ દાખલ કરે છે પડી જાય. એટલે અત્યારે અમારા ગામના આગેવાનો હોય કે અમારા ગામમાં જે અમારું તો ચાલે બંધ નહીં, પણ ચાલે બંધ કરવા તેમાં ફરી દાખલ કરે છે. એટલે અમે કરીશું કહો, આપ સાહેબને વિનંતી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, મામલતદાર સાહેબને કહો ઉપરથી. સોલર માટે કઈ કંપનીને? ઈ સાહેબ મને ખબર નહીં, મને તો કીધું મેં જમીન આપી છે, મારા ઉતારા હાલ દીધા છે, મને પૈસાની મજા નહીં. સ્પ્રિંગ કંપની હું ઓફર માણસ છે, મને મારા પર ઉતાર લઈ જબરા અને મને પૈસા પણ નહીં આપ્યા. એટલે તમામને રોજગારી ભરડવા ગામમાં મળવી પડે, 18 આલમને મળવી પડે. ઠાકોર સમાજ હોય, દેસાઈ સમાજ હોય કે જે વ્યક્તિને બ્રાહ્મણ હોય, રાજપૂત હોય, અને એમને જોડથી આ તો અમારા ગરીબોને પર શું આપે? અમારો વારસાઈ સાહેબ થઈ ગયો તો નથી અને પૈસા પણ નહીં આપ્યા, મને તો પૈસા નહીં આપ્યા.